બોટાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટીના દરમાં થયેલા ઘટાડા અંગે બોટાદ શહેરમાં એક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં તાજેતરમાં જીએસટીના દરમાં કરાયેલા ઘટાડાને લઈ નાગરિકો તેમજ વેપારીઓમાં જાગૃતતા આવે તે માટે રેલી યોજાઈ હતી। જીએસટીના દરમાં થયેલ ઘટાડાની દુકાને આવનાર ગ્રાહકને ખ્યાલ આવે તે માટે દુકાન બહાર સ્ટીકર લગાવવાનો અનુરોધ કરાયો હતો। આ રેલીમાં જિલ્લા પ્રમુખ મયુર પટેલ, શહેર પ્રમુખ કિરીટ પાટીવાળા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન, ઉપપ્રમુખ નીરુબેન તેમજ પદાધિકારીઓ, કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા। જીએસટીની અંદર ખૂબ મોટો ઘટાડો આવ્યો છે ત્યારે આ દેશના નાગરિકોનો અંદર ખૂબ મોટા પાયે ઉત્સાહ છે તેના લઈ અને એક જીએસટી ઉત્સવ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને ચૂંટાયેલા પદાધિકારીઓ બોટાદ ખાતે એક ઉત્સવ મનાવ્યો હતો। જાગૃતિ માટે દરેક દુકાનો હોય કે મોલો હોય ત્યાં સ્ટીકરો થકી લોકોની અંદર જાગૃતિ આવે એના માટેના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જીએસટીમાં જે પહેલાં 12થી 18% જે જીએસટી લાગુ હતો એને ઘટાડીને આજે જૂનો જીએસટી લાગુ કરવામાં આવ્યો છે। દેશની જનતાને અને દરેક વેપારી ભાઈઓને આનો એક વધારેમાં વધારે લાભ મળવાનો છે અને આની જાગૃતિ માટે જે વેપારીઓની દુકાને જઈ અને અલગ અલગ સ્લોગનવાળા સ્ટીકરો લગાવી અને એમને માહિતગાર કરવામાં આવે છે કે આ જે જીએસટી છે દેશની જનતા માટે અને દેશના નાગરિકો માટે અને ગૃહિણીઓ માટે આ એક ઉત્તમ ફાયદાકારક છે।